ભગવાનની પહેલા જ એનું નામ લેવાય છે જય શ્રી રામ. આપણે એમ બોલે જય કૃષ્ણ શ્રી નહીં, જય શ્રી કૃષ્ણ જ બોલીએ, જય શ્રી રામ જ બોલીએ. કે ભગવાન રાધાજી છે તો સ્ત્રી સ્વરૂપે રહેલા છે. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरे प्यार. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. माइक बंद થઈ ગયું તબલા. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. राधिका गोरी છે बिरज की छोरी છે मैया करा दे मेरो प्यार. उम्र तेरी छोटी से नजर तेरी खोटी से कैसे करा दो तेरो प्यार. नजर तेरी खोटी है कैसे करा दूं तेरो प्यार. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. हरि बोल हरि बोल हरि बोल. जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराऊ. जो नहीं ब्याह कराए तेरी गैया ना चराओ. ओ जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराऊ. जो नहीं ब्याह कराए तेरी गैया ना चराओ. आज के बाद मेरी मैया तेरी डेली पर ना आऊ. आज के बाद मेरी मैया तेरी डेली पर ना आओ. आज के बाद मेरी मैया तेरी डेली पर ना आऊ. आज के बाद मेरी मैया तेरी डेली पर ना आओ. आएगा रे बजा अब जीत हार का. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. उम्र तेरी छोटी से नजर तेरी छोटी से कैसे करा दूं तेरो प्यार. नजर तेरी खोटी है नजर तेरी खोटी है कैसे करा दूं तेरो प्यार. हरि बोल हरि बोल. थाकी गया थाकी गया. श्री राधे श्री राधे हो छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी. छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी. ये छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी. छोटी सी दुल्हनिया तेरे अंगना
રિવાજ હતો, સસરાની તો લાજ કાઢવાની, પણ સાસુની લાજ કાઢવાની, સાસુ સસરા બેની લાજ કાઢવાની. હજી રાજસ્થાનમાં રિવાજ છે, સાસુની લાજ કાઢવાની, સસરાની લાજ કાઢવાની, જેઠની લાજ કાઢવાની, જેઠાણીની લાજ કાઢવાની. छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, ओ तेरे सामने मैया ओ घूंघट ना खोलेगी, तेरे सामने मैया ओ घूंघट ना खोलेगी. ताऊ से जाको जाको बेटे द्वार पे राधिका गोरी से, बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. उम्र तेरी छोटी है, नजर तेरी छोटी है, कैसे करा दूं तेरे प्यार. तेरी छोटी है नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो प्यार. राधिका गोरी से बिरज की छोरी है, कैसे करा दूं तेरे प्यार. राधिका गोरी से बिरज की छोरी से कैसे करा दूं तेरो प्यार. तय राधा ने कृष्ण ने नमस्कार કર્યા છે. વસુદેવ સુતમ દેવ કંસ ચાણૂર મનર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ કૃષ્ણ છે ને સાહેબ આખા જગતના ગુરુ રહેલા છે, એટલે રાધાનો ક્યાંય આખા ભાગવતમાં ઉલ્લેખ છે નહીં. પણ અમારા મહાપુરુષો જે ભાગવત આચાર્ય થઈ ગયા છે તેને રાધાને ખૂબ વર્ણવી છે ભાગવતમાં, નથી એ છતાં વર્ણન કર્યું છે. કેમ કે ભગવાન રાધિકાજી છે તો સ્ત્રી સ્વરૂપે રહેલા છે, લક્ષ્મી સ્વરૂપે રહેલા છે. અને સુખદેવજી છે એના ગુરુ કોણ છે? રાધા. સુખદેવજીના ગુરુ રાધા છે. એટલે આપણી પરંપરાઓ છે કે ગુરુનું નામ બોલાય નહીં ઊંચા અવાજેથી, એને કઈ વર્ણવાય નહીં. એટલે સુખદેવજીએ રાધાનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો. ગુરુને એના નામથી ન બોલાવાય ને, એટલે રાધા નથી લખ્યું પણ સ્ત્રી લખ્યું છે. નવા સુખદેવજી જેવા સદગુરુ જ્યારે પરીક્ષિત રાજાને આવી અવલૌકિક ભાગવતની કથા સંભળાવે છે, પરીક્ષિત છે એ તો તૃપ્ત થતા જાય છે. અનશન વ્રત ઉપર બેઠા છે ને 7 દિવસના, 7 દિવસમાં પરીક્ષિત રાજાનું મૃત્યુ છે. પણ પરીક્ષિત રાજા છે એને ભૂખ નથી લાગતી, નથી તરસ લાગતી, બસ મને તો કથાનો રસ પીવડાવો. આ કથાનો રસ એવો છે સાહેબ કે એમ જેમ જેમ પીતા જાય ને એમ એમ આપણી તરસ વધતી જાય. અને સુખદેવજી ને રાધા જેવા સદગુરુ મળ્યા છે ત્યારે તેનું પરમ કલ્યાણ થયું છે. કેમ કે આપણા જીવનની અંદર સાચા સદગુરુનું શરણ આપણને જ્યારે જ્યારે મળે છે ત્યારે ત્યારે આપણું લોક કલ્યાણ થાય છે, આપણા જીવન સુધરી જાય છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, અને ગુરુજીના નામની માળા છે ને ડોકમાં ધારણ કરવી જ જોઈએ સાહેબ. શા માટે? તો કે છે ને આપણે કોઈના નામની માળા ધારણ કરી હશે ને તો જ્યારે યમના દૂતો લેવા આવશે ને ત્યારે ખબર પડશે કે આ તો કોઈનો ભક્ત છે, આને તો પોતાનો શરીર છે કોઈને સોંપી દીધેલું છે. એટલા માટે જીવનની અંદર એક ગુરુને ધારણ તો કરવા છે, પણ કેવા ગુરુને ધારણ કરજો કે જે ગુરુ તમને ધર્મનો માર્ગ બતાવે. એના નામની કંઠી પહેરજો કે જે ગુરુ છે એ તમને સદમાર્ગ ઉપર લઈ જાય, વ્યસનો તરફ ન વાળે, વ્યસનોથી તમને દૂર રાખે, ધર્મનું અનુકરણ કરાવે, જેનામાં કોઈ વ્યસન નથી. આવા સદગુરુનું શરણ સેવજો તમે. અને જીવનમાં જ્યારે જ્યારે સંતોની કૃપા આપણી ઉપર થઈ જાય છે ત્યારે આ જીવન છે એ ધન્ય બની જાય છે.
નાનું એક દ્રષ્ટાંત તમને આપું કે સંતનું શરણ જો જીવનમાં મળી જાય તો આ જીવન છે એ કેટલું સદભાગી બની જાય છે. એક ગામડું ગામ છે. આ ગામની અંદર એક વૃદ્ધ બાપા રહે. હવે આ બાપા છે એને પેલા ખૂબ સંતોની સેવા કરી, ભગવાનનું ભજન કર્યું. એવામાં એ બાપાની પત્ની છે એ ગુજરી ગઈ. પત્ની ગુજરી ગઈ. 3-4 દીકરાઓ છે પણ એકેય દીકરો બાપાને સાચવતો નથી. ધન હતું એ બધું બાપા પાસે લઈ લીધું. એવામાં એ ગામમાં સંતો પધાર્યા. સંતો આવ્યા એટલે સંતોની સભા ભેગી થઈ. એની અંદર સંતોએ વાત કરતા કરતા કીધું કે દરેક વખત અમે જ્યારે જ્યારે અહીંયા આવીએ અને અમારી સેવા કરવા માટે એક બાપા આવતા, એ કેમ દેખાતા નથી? તો ગામના કોઈ વ્યક્તિએ વાત કરી કે બાપા છે ને એના પત્ની ગુજરી ગયા છે અને બાપા છે એનું જીવન થોડું ચાલવામાં ને તકલીફ પડે છે, એટલે બાપા છે સત્સંગ માટે આવી શકતા નથી, સમય નથી રહેતો. સંતોને થયું કે ચાલ ને આપણે બાપાને મળી આવીએ. એટલે સંતો છે એ બાપાને મળવા આવ્યા. સંતો છે આવ્યા મેળા. કીધું કેમ છો, મજામાં? તો કે હા. વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, પત્ની ગુજરી ગઈ છે અને આ છોકરાઓ છે ને કે ધ્યાન આપતા નથી. સમયે જમવાનું આપે, ટાઢું ગરમ ગમે ત્યારે ગમે ખાઈ લઉં છું ને આ જિંદગીને વ્યતીત કરું છું. એટલે સંતોએ કીધું કે તમારું જીવન સુધારવું, અમે તમને યુક્તિ આપીએ છીએ કે આ જીવન કેવી રીતે સુધારવું. તમારી પાસે કઈ પૈસા પડ્યા? તો મારી પાસે 1-2 રાણી સિક્કા પડ્યા. તો કે અમને આપો. એટલે સંતોના હાથમાં 1-2 રાણી સિક્કા આપી દીધા. સંતોએ પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ આ 2 રાણી સિક્કાને છૂટા કરાવીને એનું પરચુરણ લઈ આવો. રાણી સિક્કાને છૂટા કરીને એનું પરચુરણ લઈ આવો અને એ પરચુરણ છે ને મને આપજો અને હારવાર 2 મટકી લેતા આવજો માટીની. સંતોએ 2 મટકી મગાવી અને શું મગાવ્યું? પરચુરણ. શિષ્યોએ એવું જ કર્યું. ગામમાં 2 રાણી સિક્કા છે એના પરચુરણ લઈ આવ્યા, 2 મટકી લઈ આવ્યા. સંતોએ યુક્તિ કરી. સંતોએ 2 મટકીમાં માટી ભરી અને જે ઓલા 2 રાણી સિક્કા હતા એનું જે પરચુરણ હતું ને એ 2 માટલીમાં અડધું અડધું ભરી દીધું. બાપાને કીધું તમારી પાસે કઈ ટક છે? ટક પેલા તો ટક જ હતા. તો કે હા 1 ટક ખાલી પડ્યો. તો હું તમને જેમ કહું ને એમ તમારે કરવાનું છે. આ 2 મટકી તમારે ટકમાં મૂકી દેવાની, એમાં એક તાળું મારી દેવાનું છે. અને જ્યારે તમારા દીકરાની હોવ કે દીકરો કે આજુબાજુમાં હોય ને એમ કોઈને ખબર ન પડે એમ આ મટકીમાંથી પરચુરણ લઈ ને આ મટકીમાં નાખવાનું છે અને આ મટકીમાંથી પરચુરણ લઈને આ મટકીમાં નાખવાનું છે. ખાલી પરચુરણ ને ફેરવવાનું છે. બાપા કે કઈ વાંધો નહીં. સંતો છે એ યુક્તિ કરીને ચાલ્યા ગયા. જેમ સંતોએ કીધું એમ જ બાપાએ કર્યું. ટકમાં 2 મટકી મૂકી, 2માં પરચુરણ. હવારનો પોર છે, મોટા દીકરાની હો ફળિયું વાળે એટલે બાપાએ હવારના પોરમાં શરૂઆત કરી દીધી. ટક ખોલ્યો, આ મટકીમાંથી પરચુરણ લઈ ને આ મટકીમાં નાખ્યું, આ મટકીમાંથી પરચુરણ લઈને આ મટકીમાં નાખ્યું. એટલે દીકરાને હું વાળતી હતી ને ત્યાં ખડખડ અવાજ આવ્યો. ઓલો સિક્કા કકડતા હતા ને એટલે મોટા દીકરાની હોને થયું કે બાપા પાસે તો હજી ધન લાગે અને આ દુનિયા છે એને ધનની જ કિંમત છે, માણસની કોઈ કિંમત નથી સાહેબ. માણસ કોઈને કિંમતી નથી લાગતો, ધન જ વાલું લાગે છે. એટલે મોટા દીકરાને બહુ વિચાર્યું કે બાપાનું ધન તો આપણે લઈ લીધું, એ છતાં બાપા પાસે હજી ધન, હજી રાણી સિક્કા લાગે, એટલે બાપાને સાચવવા પડશે. એટલે મોટા દીકરાની વહુ આવી ને ત્યાં બાપાએ એ ટક બંધ કરી દીધો. જોયું નહીં કે પરચુરણ જ છે. ચાવી તો બાપા પોતાની પાસે રાખે.
મોટા દીકરાની વહુ તો વળી આજ સંસ્કારી થઈ ગઈ. કેમ તો કે એને ખબર છે કે બાપા પાસે હજી રાણી સિક્કા પડ્યા, અને બાપાને સાચવશું તો એ રાણી સિક્કા આપણને ભાગમાં મળશે. એટલે કોઈ દી પૂછે નહીં. આજ તો મોટા દીકરાને એવું કે દાદા તમે ચા પીવો કે દૂધ પીવો? અને દાદા એ વિચારમાં પડી ગયા કે આ તો સંતોએ સારી યુક્તિ કરી દીધી. એટલે દાદા કે હવે ચા કે દૂધ ને હવે તો તમે મને બદામ વાળું દૂધ, કાજુ બદામ વાળું દૂધ બનાવી દો. મોટા છોકરાને તો કાજુ બદામ વાળું દૂધ બનાવીને લઈ આવ્યા. પછી પાછા સાંજના સમયે એવું જ બાપાએ કર્યું. પાછો ટક ખોલ્યો, પાછા સિક્કા ખકડાવ્યા. એનાથી નાના દીકરાની વહુ હતી, એને સાંભળ્યું કે બાપા પાસે તો હજી ધન છે વધારે. સિક્કા ખકડાવે ને બાપા ટક બંધ કરતા હતા ને કે નાના છોકરાની વહુ આવી. બાપા તમારે શું ખાવું? કોઈ દી પૂછતા નહીં કે હું ખાવું. અને આ ધનની લાલચ લાગી ને એટલે નાના દીકરાને તમે રોટલા ખાશો કે રોટલી ખાશો? એટલે બાપા કે રોટલા નહીં કે રોટલી, માલપુડા બનાવો. બાપા કે સંતો તો લોટરી લગાડી ગયા. આમનો બાપાએ 15-20 વર્ષ કાઢી નાખ્યા. ટક ખોલે, સિક્કા કકડાવે ને ઓલા બધાને લાલચ લાગી કે બાપા પાસે રાણી સિક્કા જાજા છે, આપણને ભાગમાં મળશે. અને 15-20 વર્ષે બાપા ગુજરી ગયા. બાપા ગુજરી ગયાની અંતક્રિયાઓ થઈ એટલે ભાઈઓ વિચાર હાલો ને આપણે બાપાનો ટક ખોલીએ. એટલે ભાઈઓએ શું કીધું કે હજી અત્યારે મહેમાનો બધા આવતા હોય આપણી ઘરે, મરણ થયું છે તો બધા બેઠવા આવે, આપણે બાપાની ક્રિયા બિરિયા બધી કરી નાખીએ અને પછી છે ને આપણી ટક ખોલીને એમાં જે રાણી સિક્કા ભરેલા છે એનો ભાગ પાડી લેવું. એટલે છોકરાએ વિચાર્યું બાપાએ તો આપણને ઘણું આપ્યું છે ને ઘણું બાપા પાસે હજી ટકમાં ભર્યું હોય છે. એટલે ગામ ધુવાડા બંધ જમાડ્યું. બાપાની ક્રિયામાં ગામ ધુવાડા બંધ. ક્રિયાઓ બાપાની પતી ગઈ. હવે આપણે ઓલો ટક ખોલીએ. ચાવી નહોતી મળી એટલે ટકનું તાળું તોડી નાખ્યું. ટકનું તાળું ખોલી અને જોઈ તમે બે માટલી છે કે આગળ રાણી સિક્કા નીકળશે અને બે માટલીના નીચે પસાડીને કે એની અંદરથી ધૂળ અને પરચુરણ નીકળ્યું. પણ મારો કહેવાનો ભાવાર્થ તમે સમજી ગયા કે સંતોની કૃપા થઈ જાય તો તમારું જીવન બદલાઈ જાય સાહેબ. સંતોની કૃપા એવી છે સાહેબ કે ખાલી કોઈ સંતનું સાચું શરણ આપણને 5 મિનિટ માટે મળી ગયું હોય ને, આવું ભગવાનનું સાનિધ્ય આપણને 5 મિનિટ મળી ગયું હોય ને તો આપણું જીવન છે ધન્ય ધન્ય થઈ જાય છે, ધન્ય ધન્ય થઈ જાય છે. એટલે માળા પહેરવી ગળામાં, આપણે વાત એ કરતા હતા. માળા પહેરવાનો ફાયદો છે કેમ કે આપણે ગામડાઓમાં તો નહીં પણ શહેરોની અંદર છે ને બહુ કૂતરા રખડતા હોય ને તો ક્યારેક કૂતરા બહુ કવડાવે તો એને મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય. પણ આપણો પાળેલો કૂતરો હોય એના ગળાની અંદર આપણે પટ્ટો પહેરાવીએ એટલે કોઈને ખબર પડે કે આનો પાળેલો કૂતરો છે એટલે એને મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય નહીં. એમ આપણે પણ જો ગળામાં કોઈ ગુરુની, સદગુરુની, દેવી દેવતાઓની માળા પહેરશું ને, જે જ્યારે એમના દૂતો આપણને લેવા આવશે ને ત્યારે ખબર પડશે પણ આ કોકનો પાળેલો છે એટલે આપણને નહીં લઈ જાય અને આપણને ભગવાનના ધામમાં લઈ જાય. એટલા માટે માળા જીવનમાં પહેરજો, કંઠી કોઈની ધારણ કરજો. માળા પહેરવાનું ખૂબ મહત્વ બતાવ્યું છે સાહેબ. એમાં આપણે તો હિન્દુના દીકરા, સનાતન સંસ્કૃતિને જાળવવા વાળા. માળા પહેરવી, તિલક કરવું એ તો આપણા સંસ્કારોમાં હોય ને. વિપ્ર હસ્તે તિલકમ, માતૃ હસ્તે ન ભોજનમ, પુત્ર હસ્તે પિંડદાનમ, દેહી મે મધુસૂદન. ભગવાનની પાસે કાયમ શું માંગવું કે ભગવાન વિપ્ર હસ્તે ચંદનમ, એ ભગવાન બ્રાહ્મણના હાથે મારા કપાળમાં તિલક થાય. અને બ્રાહ્મણના હાથે જ્યારે કપાળમાં તિલક થાય છે ને ત્યારે તમારા ભાગ્યની રેખા બદલાઈ જાય સાહેબ. સંતોના હાથે તમારા કપાળમાં જ્યારે તિલક થાય ને ત્યારે તમારા ભાગ્યની રેખા બદલાઈ જાય. પણ અત્યારની જે યુવા પેઢી છે એને ચાંદલો કરવો ગમતો નથી, તિલક કરવું નથી ગમતું. અને ક્યારેક
કોઈ સારા પ્રસંગે બ્રાહ્મણો છે એના તિલકમાં ચાંદલો કરવા જાય ત્યારે બ્રાહ્મણને ના પાડી દે કે નહીં, મારે કપાળમાં તિલક નથી કરવું. પણ ખબર નથી કે બ્રાહ્મણના હાથે, સાધુ પુરુષોના હાથે, સંતોના હાથે જે તિલક થાય છે ત્યારે તમારા ભાગ્યની રેખાઓ બદલાય છે. એટલે ક્યારેય આવા સાધુ સંતો, મહાપુરુષો, વડીલો આપણને તિલક કરતા હોય ત્યારે ક્યારે તિલક કરવા ના ન પાડવી. અને આપણને એવું લાગે કે જો હું તિલક નહીં કરું તો હું વધારે સારું લાગી, પણ તિલક કરશો ને તો તમે જે લાગતા હશો એનાથી વધારે સારા લાગશો. સાહેબ, તિલક એવું છે, કોઈ તમને ઓળખશે કે નહીં આ હિન્દુનો દીકરો છે, સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરવા વાળો છે. કપાળમાં તિલક કરજો. માળા પહેરવી, તિલક કરવું. બહેનોએ દરરોજ માટે ભગવાનની પૂજા કરવી, શેથાની અંદર પોતાના પતિનું નામનું સિંદૂર પૂરવું, કંકુનો ચાંદલો કરવો ખરેખર તો, કેમ કે એ સૌભાગ્યની નિશાની છે. કેમ કે હવે તૈયાર ચાંદલા આવી ગયા, પહેલા ચાંદલા નહોતા. કંકુનો ચાંદલો કરવો જોઈએ, કપાળમાં શેથો પૂરવો જોઈએ. ના બધું કરીએ ત્યારે પરમાત્મા ખૂબ રાજી થાય છે, મારો નાથ બહુ રાજી થાય છે. અને કોઈ ગુરુ જો આપણા જીવનમાં ન હોય ને તો કૃષ્ણ વંદે જગત ગુરુ. આ કૃષ્ણ છે એ તો આખા જગતનો સાહેબ ગુરુ રહેલો છે. એટલે કૃષ્ણને ગુરુ માની અને ગુરુની પૂજા કરજો, ગુરુને ધારણ કરજો. અને કૃષ્ણને જ્યારે ગુરુ બનાવશો ત્યારે તો તમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે, ધન્ય ધન્ય થઈ જશે. પુત્ર હસ્તે પિંડદાનમ દેહિ મે મધુસૂદન. પેલું ભગવાનની પાસે માંગવું કે બ્રાહ્મણના હાથે મારા કપાળમાં તિલક થાય, માતૃ હસ્તે ભોજનમ. મારી માં મને કાયમ રોટલા ઘડી ઘડીને ખવડાવે. કેમ કે માં જે રોટલો ઘડીને ખવડાવે એની અંદર જે મીઠાશ છે ને તે કોઈ જગ્યાએ આપણને ન મળે. પછી 32 વાનાના ભોજન પીરસ્યા હોય ને તો એ જે માએ તમને રોટલો ઘડીને પીરસ્યો છે તેની જેવી મીઠાશ નહીં મળે. કે માનું પાત્ર એવું છે. માતૃ હસ્તે ભોજનમ, પુત્ર હસ્તે પિંડદાનમ. મારા દીકરાના હાથે મારું પિંડદાન થાય. આપણે પુત્રની માંગણી એટલા માટે જ ભગવાન પાસે કરીએ છીએ, મારું પિંડદાન મારા દીકરાઓ કરે. પણ આપણે પહેલા એ વાત કરી હતી, ફરીથી એની વાત દોહરાવું કે સારા હોય તો કરે, નહીતર નોય કરે. એટલે આ પિંડ છે, આ શરીર છે, એને પહેલેથી પ્રભુમાં અર્પણ કરી દો, પ્રભુને સમર્પિત કરી દો. જીવતા જગત્યું, જીવતા જ ભગવાનને અર્પણ થઈ જાઓ. અહીંયા નંદજી છે એને ભગવાન કૃષ્ણ વરુણ લોકમાંથી પાછા લઈ આવ્યા, આખા વ્રજને વૈકુંઠના ભગવાનને દર્શન કરાવ્યા. એ પછી ભાગવતની અંદર ભાગવત આપણને રાસલીલા તરફ પ્રયાણ કરાવે છે. રાસલીલા કાલે આપણે કથા સાંભળી હતી, વસ્ત્રહરણ લીલા. જ્યારે ભગવાને એ ગોપીઓના વસ્ત્ર ચોર્યા, ગોપીઓ છે એ શું કરતી હતી? કાત્યાયની માનીનું વ્રત કરતી હતી. કાત્યાયની માં કે નદીના કાંઠે રેતીથી કાત્યાયની માની મૂર્તિ બનાવી તેની પૂજા કરે અને ભગવાનની પાસે માગે. કાત્યાયની મહામાયે મહાયોગી નિધિશ્વરી નંદ ગોપમ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. કે મને કૃષ્ણ જેવા પતિની પ્રાપ્તિ થાય, મને કૃષ્ણ જેવો પતિ મળે. કેમ કે કૃષ્ણ જેવો પતિ કોણ ન માગે, કે જેના સર્વ ગુણ સંપન્ન છે. અને ભાગવત એવું કહે છે કે જે દીકરીની સગાઈની અંદર વિઘ્ન આવતા હોય, જે દીકરીના લગ્નની અંદર વિઘ્ન આવતા હોય, જેની સગાઈ ન થતી હોય, સારું પાત્ર ન મળતું હોય, તેણે આ કાત્યાયનીનો જપ કરવો જોઈએ, કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. કાત્યાયની માનું નામ લઈ દીવો પ્રગટાવી અને સવાર સાંજ કાત્યાયની મહામાયે મહાયોગી નિધિશ્વરી નંદ ગોપમ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની માં, મને કૃષ્ણ જેવા પતિની પ્રાપ્તિ થાય. અને જરૂર આ મંત્ર છે એનો જપ કરો એટલે ભગવાનની કૃપાથી સારા પતિની પ્રાપ્તિ થશે જ. તો વસ્ત્રહરણ લીલા ભગવાને કરી ત્યારે ગોપીઓને વરદાન આપ્યું હતું. શું વરદાન આપ્યું હતું? કે જ્યારે શરદ પૂનમની રાત આવશે ત્યારે હું તમારી સાથે રાસ રમવા માટે આવીશ. તો શરદ પૂર્ણિમા આવી છે. આ રાસલીલા અનેક પુરાણોમાં લખેલી છે. બ્રહ્મ પુરાણમાં
289 અધ્યાયથી લઈ 32 શ્લોકોમાં ભગવાનની રાસલીલા લખી છે. પદ્મ પુરાણમાં પણ રાસલીલાનું વર્ણન કરવામાં આવેલ છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. રાસેશ્વર અને રસિકેશ્વરનો રાસ એટલે ભગવાનની રાસલીલા. આ એક પ્રભુની લીલા છે સાહેબ. ભગવાન પિતા રાત્રિ, કે ભગવાનને પામવા માટેની જે રાત્રિ એટલે રાસલીલા. ભગવાન એટલે ઐશ્વરસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશ સહસ્રિય જ્ઞાન વૈરાગ્ય જ્ઞોશ્ચૈવ સસણામ ભગ ઇતિ રણા. ભગ એટલે 6, ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આ જેનામાં હોય ને એને ભગવાન કહેવાય. તો અહીંયા નંદ નંદન વ્રજ નંદન વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ચરિત્રમાં 29મા અધ્યાયથી 33 અધ્યાય સુધીના જે 5 અધ્યાય છે એને ભાગવતના રાસ પંચ અધ્યાય કીધા છે. જે ભાગવતનો 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. અને શરીરના પ્રત્યેક અંગોમાં આ હૃદયનું જેટલું મહત્વ છે એટલું બીજા એક અંગોનું છે નહીં. આ શરીરમાં હૃદય ન હોય તો આપણે જીવી શકીએ નહીં, પ્રાણ ન હોય તો જીવી ન શકીએ. એમ જે આ રાસ છે ને એ ભાગવતનો પ્રાણ છે સાહેબ. આ રાસ પંચ અધ્યાય તે શ્રીમદ ભાગવતમાં પંચ પ્રાણ કીધા છે. અને તેમાંય જે વચ્ચેનો અધ્યાય ગોપી ગીત તે ભગવાનનું શિખર છે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજા, હવે હું તને જીવ અને શિવની એકતાની કથા સંભળાવું છું. રાસ એટલે જીવ અને શિવનું મિલન સાહેબ, એને રાસ કીધો છે. ભગવાન પિતા રાત્રિ સરદો ફૂલ મલ્લિકા વિક્ષ્ય રંતો મનશ્ચક્રે યોગ માયાનુપાશ્રિત. આ રાસ કોણ રચે છે? આપણને પ્રશ્ન થાય. તો આ રાસ રચાવવા વાળો કોણ છે? તો કે કોઈ આ પ્રાકૃત પુરુષ નથી, પણ રાસ કોણ રચાવે છે? સ્વયં ભગવાન રાસની લીલા કરે છે. અને રાસલીલાનું આયોજન કરનાર શ્રી કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી સાહેબ, ભગવાન પોતે છે. એટલે આમાં વિકારને ક્યાંય આપણે જોવાનો નથી. વિકારને ન જોશો, કેમ કે ભગવાનમાં અપવિત્રતા કે કામ વાસનાની કલ્પના પણ આપણે ન કરી શકીએ. નહીતર વળી શું થાય કે ભગવાન કૃષ્ણએ અડધી રાતે ગોપીઓને વૃંદાવનમાં જંગલમાં શા માટે બોલાવી? આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે ને. પણ આ રાસ કોનો છે? કૃષ્ણ અને ગોપીનો, જીવ અને શિવનો રાસ છે. અમે કે વચ્ચે કામ વાસના આવતી જ નથી સાહેબ. અને ભગવાન શ્રી રામે જ્યારે અવતાર લીધો ને ત્યારે ઋષિઓને ભગવાને વરદાન આપ્યું હતું કે અત્યારે તો મર્યાદા પુરુષોત્તમ છું, એટલે અત્યારે હું તમારી સાથે રમણ ન કરી શકું, પણ જ્યારે હું કૃષ્ણ જન્મ લઈશ ને ત્યારે હે ઋષિઓ, તમે બધા ગોપી બનીને વૃંદાવનમાં આવજો અને હું તમારી સાથે રમણ કરીશ, હું તમારી સાથે રાસ રમીશ. અને આ જે ગોપીઓ છે ને એ બધા ઋષિ છે, અને ઋષિઓ જ ગોપીઓ થઈને વૃંદાવનની અંદર રાસ રમવા માટે આવે છે. શરદો ફૂલ મલ્લિકા, શરદની રાત્રિ છે સાહેબ. અને એ પાછી પૂનમની અને પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની જેમ સાધકની સાધના 16 કળાઓએ ખીલી હોય એવું અહીંયા સૂચવાઈ રહ્યું છે. પૂનમની રાત છે, સટીલી રસીલી નસીલી રાત છે શરદ પૂર્ણિમાની. ભગવાને ગોપીઓને વસન આપ્યું હતું કે હું તમને રાસ રમાડીશ. રાસલીલામાં શુક્રાચાર્યએ 3 બાબતનું વર્ણન કર્યું છે. સુખદેવજીએ રાસને 3 વ્યક્તિ સાથે સરખાવી છે. રાસ છે એ સરિતા છે, રાસ છે એ ગોવર્ધન પર્વત છે, અને રાસ છે એ સરોવર છે.
જીવે જો શિવ તરફ જવું હોય, શિવની સાથે એક થવું હોય, ભગવાન સાથે એક થવું હોય તો સર, સરિતા અને પર્વત આ ત્રણેય પાસેથી ત્રણ વસ્તુ શીખી લેવી જોઈએ. તો આપણને રાસલીલાની અંદર પ્રવેશવાની ઈચ્છા થાય, ભગવાનની કૃપા થાય. સરોવર પાસેથી એના જળની નિર્મળતા શીખવાની છે કે આપણું નિર્મળ જીવન હોય ને તો પ્રભુના રાસની અંદર આપણને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. નિર્મળ જીવન જીવવું, જીવનની અંદર અભિમાન ના આવે. ડુંગરાઓ પાસેથી કંઈક શીખવા મળે, સરોવર પાસેથી આપણને કંઈક શીખવા મળે. સરોવર પાસેથી જળની નિર્મળતા કે જીવન નિર્મળ હોય તો ભગવાનનો રાસ મળે છે. અને આજે શરદ પૂર્ણિમાની રાત્રિ છે, આકાશમાં ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. એની ચાંદનીમાં આખું વૃંદાવન ભીંજાઈ રહ્યું છે. ચંદ્રમાનું અજવાળું વૃંદાવનના વૃક્ષોમાંથી ચડાઈને ઝાંખું ઝાંખું ધરતી ઉપર પડી રહ્યું છે. અને ચંદ્રમાના પ્રકાશના ચાંદરડા ધરતી ઉપર પડે, યમુના ધીરે ધીરે મંદ ગતિએ વહી રહી છે. શીતલ મંદ સુગંધી વાયરો છવાઈ રહ્યો છે. અને ગોવર્ધન પર્વત ચંદ્રમાની ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને કોઈ જોગિંદર શિયાળાની ટાઢમાં બેઠો હોય એમ બેઠો છે. અને એ સમયે કૃષ્ણ છે એ વૃંદાવનની અંદર આવે છે. કૃષ્ણ એક વૃક્ષની નીચે ઉભા પગની આંટી મારી છે. અને ભગવાન લલિત ત્રિભંગી બન્યા છે. ડાબા ખભા ઉપર ભગવાને સેજ મસ્તક ઝુકાવેલું છે. ભગવાન વાકા છે, કૃષ્ણ છે. અને વાકા છે એટલે વાલા લાગે છે. રામ છે એનું સ્વરૂપ જ્યાં જો ત્યાં રામ છે એ સીધા ઉભા છે. કેમ તો કે મર્યાદા પુરુષોત્તમ છે. અને આ કૃષ્ણની જ્યાં પણ મૂર્તિ જો ત્યાં સેજ એવું કૃષ્ણ છે, એનો આ મસ્તક છે એમ ડાબા સાઈડ નમાવેલું. બાકે બિહારી લાલ છે. અને વૃંદાવનના લોકો તો ભગવાનને બાકે બિહારી થી જ ઓળખે. અને કૃષ્ણનું નામે વાકું, એનું શરીરે વાકું, એનું કામે વાકું. નામ વાકું કૃષ્ણ, વચ્ચે અડધો સ આવે ને. રામ છે એ સરળ છે, પણ કૃષ્ણ છે વાકા છે. રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, તો કૃષ્ણ છે એ માખણ ચોર છે. ગોપીઓના ઘરમાં જઈ અને માખણની ચોરી તો કરે છે, પણ સાથોસાથ ગોપીઓના ચિત્તને ચોરી લે છે ભગવાન. સુંદર મજાના અધરા અમૃત હોઠ ઉપર બંસરી રાખી છે. અને ભગવાન આજે બંસરીનો નાદ છેડે છે. ભગવાને સુંદર મજાની બંસરી વગાડી. અને ભગવાને જેવો બંસરીનો નાદ છેડો, અને ભગવાને બંસરીનો નાદ છેડો કે તો ચેતન છે એ જડ થયા છે. પ્રવાહી દૂધમાં જેમ મેળવળ નાખીએ અને દહીં થઈ જાય ને, એમ આ વાતાવરણ દહીંની જેમ આખું જામી ગયું છે. ચેતન જડ થયા, વેતી સરિતા જાણે અટકી ગઈ હોય, યમુનાના વેતા નીર જાણે અટકી ગયા હોય, વાયુ બીજી ગતિએ વાહવા લાગ્યો છે. બધું જાણે હલતું અટકી ગયું હોય એવી ભગવાને આજે વૃંદાવનની અંદર બંસરી વગાડી છે, વાંસળી વગાડી છે. અને કૃષ્ણની બાંસુરી સાંભળી અને વ્રજકુમારીઓ, ઋષિ રૂપા ગોપીઓ, સાધન સિદ્ધા ગોપીઓ, શ્રુતિ રૂપા ગોપીઓ, સ્વયં સિદ્ધા ગોપીઓ, આ બધા ગોપીઓના પ્રકાર છે. જેને જેને કનૈયાએ કંકોત્રી આપી હતી એ સૌને આ સુર સંભળાયા છે. બધાય નથી સુર સંભળાતા હો. જે ભગવાનમાં તન્મય થયા છે, જેને તન મન અને ધન સર્વસ્વ ભગવાનને સોંપી દીધું છે ને, એના આજે બંસરીના સુર સંભળાણ વૃંદાવનમાં. બધાય રાસમાં નથી આવ્યા. અને બંસરીના સુર છેડા કૃષ્ણએ. અને અનેક ગોપીઓ. ગોપીઓ કોણ છે? તો કોઈ કુંવારી છોકરીઓ કે નથી. ગોપીઓ
ગોપીઓ છે ને એ તો કોઈની પત્ની છે, કોઈની ભાભી છે, કોઈની માં છે. આપણે એવું વિચારીએ કે ગોપીઓ છે કુમારિકાઓ હશે, નહીં, એ વાત આપણી ખોટી છે. અને ગોપીઓએ આ બંસરીના નાદ સાંભળ્યા એટલે કોઈ ગોપી છે એ પોતાના ઘરમાં પોતાના બાળકને પયપાન કરાવે છે, એને છોડી અને ભગવાનની બંસરી સાંભળીને નીકળી ગઈ. કોઈ ગોપી છે એ ગાયને દોતા દોતા નીકળી ગઈ છે. કોઈ ગોપી છે એ શ્રૃંગાર કરતી હતી, એક આંખમાં કાજળ કર્યું હોય અને ભગવાનની બંસરી સાંભળીને એક આંખમાં કાજળ કરવાનું ભૂલાઈ ગયું, નીકળી ગઈ. કોઈ ગોપી છે એ રસોઈ બનાવતી બનાવતી રોટલો એમને તાવડીમાં પીડ્યો છે, નીકળી ગઈ. આ તો જીવ અને શિવનું મિલન છે. જીવ છે એ તો ઈશ્વર પાસે પહોંચી જાય છે સાહેબ, ગમે એ રીતે. અને આજે બધી ગોપીઓ પોતપોતાનું સર્વસ્વ છોડી અને ભગવાનની પાસે આવી છે. અહીંયા રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો છે, કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસમ ગુણધિયા કથા. ગોપીઓમાં કેટલી પ્રભુ પાસે આવી જે ગોપીઓ દેહથી ન પહોંચી શકી, એ ગોપીઓ છે એ તનથી ન પહોંચી શકી, એ મનથી પહોંચી ગઈ છે. એટલે પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. એટલે સુખદેવજી રાજાની આંખ ખુલી જાય એવો જવાબ આપ્યો કે રાજા, મેં જ્યારે ચંદ્રા જરાસંઘને ભગવાનના દ્વેષ કરીને મર્યા છતાં તેને મુક્તિ મળી. આ ગોપીઓ છે એ તો ભગવાનની ભક્ત છે અને શરીરથી ન આવી શકે તો મનથી તો આવી શકવાની, એટલે મનથી ગોપીઓ આવી ગઈ છે. આ તો આત્મા અને મિલનની વાત છે સાહેબ. રાસને બધા ન જાણી શકે, રાસમાં બધાને જવાનો અવસર પણ પ્રાપ્ત ન થાય. અને પતિની પહેલી સેવા કઈ છે? પત્નીની, કે પોતાના પતિની સેવા કરવી. એ છતાં આજે પોતાના પતિની સેવા કરતી કરતી પણ ગોપીઓ નીકળી ગઈ. કેમ? તો કે કૃષ્ણએ આમંત્રણ આપ્યું છે, કૃષ્ણએ બોલાવી છે. ગોપીઓ અડધી રાતે વૃંદાવનમાં આવી એટલે કૃષ્ણ પહેલા તો ગોપીઓની પરીક્ષા કરે છે. કૃષ્ણએ પૂછ્યું કે ગોપીઓ, રાત્રિનો સમય છે, ઘોર અંધકાર છે, તમે આટલી રાતે આ વૃંદાવનના જંગલમાં શું કરો છો? શા માટે આવ્યા છો? એટલે ગોપીઓ વિચાર કરવા લાગી કે આ કૃષ્ણએ આપણને આમંત્રણ પત્રિકા આપી છે, આપણને બોલાવ્યા છે, અને કૃષ્ણ અત્યારે આપણને એમ કહે છે કે શા માટે આવ્યો? બધી ગોપીઓ રડવા લાગી, કૃષ્ણ તું આ શું બોલે છે? અમને ખબર નથી પડતી, તે જ અમને બોલાવ્યા છે અને અમે આવ્યા છે. એટલે કૃષ્ણ કે મેં તમને ક્યારે બોલાવ્યા? તો કે તે બંસરીનો નાદ છેડો, આજ શરદ પૂનમ છે, તે જ નહોતું કીધું કે શરદ પૂનમની રાત્રે હું બંસરી વગાડીશ ને તમે રાસલીલામાં આવજો? અનેક રીતે ગોપીઓની ભગવાને પરીક્ષા કરી છે અને ગોપીઓ છે આ પરીક્ષાની અંદર પાસ પણ થઈ છે. રસો વૈસહ કે જે સ્વયં પરમાત્મા રાસ રસાવે છે. ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે આજે ભગવાન સ્વયં તૈયાર થયા છે. ગોપીઓને કીધું કે ગોપીઓ, મેં તમને વચન આપ્યું હતું કે હું તમને રાસ રમાડીશ, હું તમને રાસ રમાડીશ જરૂર, પણ તમે બધા મોહ માયાનો ત્યાગ કરીને આવ્યા ને. ગોપીઓએ કીધું કે ભગવાન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી મોહ માયા અમારામાં રહી જ નથી. આ મોહ માયા શું રહેવાની સાહેબ? આ ભગવાનનું સાનિધ્ય મળી જાય પછી તો મોહ માયા કોઈ વ્યક્તિને રહેતી જ નથી. અને વૃંદાવનની અંદર રાસલીલા શરૂ થઈ છે. 3 પ્રકારના મંડળ રસાણા છે. પેલા મંડળમાં જેટલી ગોપીઓ છે તેટલા કૃષ્ણ છે. બીજા રાસ મંડળમાં 2 ગોપીની વચ્ચે કૃષ્ણ ઉભા છે.
અને ત્રીજું જે રાસ મંડળ છે એની અંદર ચારે બાજુ ગોપીઓ રાસ રમે છે અને વચ્ચે યુગલ સલકાર ભગવાન રાધા કૃષ્ણ વિવાહ છે. આવું સુંદર મજાનું રાસની શરૂઆત થઈ છે. એક એક ગોપીન એક એક કાન રાસ રમે છે શ્રી ભગવાન. રાસની સુંદર શરૂઆત થઈ. ઘણી વાર સુધી રાસ ચાલ્યો. રાસ ચાલ્યો. હવે ગોપીઓની સાથે કૃષ્ણ રાસ રમે છે એટલે ગોપીઓને થોડું અભિમાન આવ્યું. અને ભગવાનના રાસમાં ક્યારે અભિમાન ના આવવું જોઈએ કે ભગવાન મારી સાથે જ રાસ રમે. અને ભગવાનનો રાસ એવો છે ને કે એની અંદર ગોપી બનીને જ રાસ રમવું પડે. મહાદેવજીને ઈચ્છા થઈ હતી કે મારે રાસ રમવા જાવો. મહાદેવજી સ્ત્રીનું રૂપ લઈને રાસ રમવા આવ્યા હતા. નારદજીને થયું કે મારે રાસ રમવા જાવો. નારદ રાધાકુંડમાં સ્નાન કરીને નારદી બનીને રાસ રમવા આવ્યા. એટલે આ રાસની અંદર તો ગોપીઓને ભગવાને બોલાવી છે. રાસ રચાણો ગોપીઓને અભિમાન આવ્યું. શેનું અભિમાન આવ્યું? તો કે બધી ગોપીઓને એવું જ લાગ્યું કે કૃષ્ણ છે એ મારી સાથે રાસ રમે છે. કૃષ્ણ છે મારી સાથે રાસ રમે છે. એટલે ભગવાન કૃષ્ણને થયું કે આ ગોપીઓને અભિમાન આવ્યું ને એ ગોપીઓનું અભિમાન મારે ખલાસ કરવું છે. એનું અભિમાન મારે પૂરું કરવું છે. એટલે ભગવાન રાધાને સાથે લઈ અને રાસમાંથી બહાર નીકળી ગયા. ગોપીઓ તો એ રાસની અંદર મશગુલ થઈ છે, ખબર નથી કે ભગવાન નીકળી ગયા છે. અને કોઈ ગોપી નજર પડી કે આપણે તો એકલી એકલી રાસ રમીએ છીએ, ભગવાન તો છે ને. એટલે રાસ બંધ થઈ ગયો. 2 વખત રાસ રચાણો ભાગવતમાં. પહેલો રાસ બંધ થઈ ગયો. કેમ? તો કે ભગવાન નીકળી ગયા. અભિમાન આવે એટલે ભગવાન ન રહે. અને ભગવાન નીકળી ગયા એટલે ગોપીઓ છે એ તો ભગવાનને શોધવા લાગી કે ક્યાં છે મારા નાથ, ક્યાં છે મારા નાથ. અને જંગલની અંદર ગોપીઓ ભગવાનને ગોતવા માટે નીકળે છે. કેમ કે ભગવાનનો વિયોગ ગોપીઓ સહન નથી કરી શકતી. અને જે ગોપીઓ દુઃખની વેળાએ, દુઃખ શા માટે છે? તો કે કૃષ્ણ છે એ ગોપીઓને છોડી રાસ મંડળમાંથી નીકળી ગયા. એક તો ભગવાને રાસ રમવા બોલાવી, રાસ ચાલુ પણ થયો, અને એ જ રાસ છોડી અને ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થયા, એ પણ રાધાજીની સાથે. અને રાજાજીના ચરણ કમલ પણ જોયા કે કોઈ પુરુષની સાથે કોઈ સ્ત્રીના પણ ચરણ છે. જોયું તો રાધાજી હાજર નથી. એટલે ખબર પડી ગઈ કે પાક્કું કૃષ્ણ છે રાધાને લઈ અને જંગલમાં નીકળી ગયા છે. અને બધી ગોપીઓ વિરહ કરે છે. અને વિરહ કરતી કરતી ગોપીઓ આજે એક જંગલમાંથી બીજા જંગલમાં, બીજા જંગલમાંથી ત્રીજા જંગલની અંદર ફરે છે. અને ગોપીઓ છે એ ભગવાનને મનાવવા માટે અલગ અલગ વાતો કરે છે, દુઃખની વાતો કરે છે. અને જે ગોપીઓએ આ ગીતને ગાયું છે તેને ભાગવતકારે ગોપી ગીત કીધું છે. કે ભગવાન એને ગોપીઓ કેવી રીતે મનાવે છે. ગોપીયન ઉવાચ चैतितेदिकं जन्मना व्रज संयत इंदिरा ससवदत रही. પેલી વેલી ગોપી બોલી છે, હે પ્યારે, હે કૃષ્ણ, આપણા જન્મને કારણે તો આ વ્રજનો મહિમા વધ્યો છે. વૈકુંઠથી પણ ભાલો અત્યારે અમને વ્રજ લાગે છે. અને જ્યારથી તમે વ્રજમાં આવ્યા છો ત્યારથી જ
સર્વ દેવી દેવતાઓએ પણ વ્રજની અંદર વાસ કર્યો છે અને હે કૃષ્ણ અમારા પ્રાણ તમારામાં છે અમને દર્શન આપો હે દયાલુ અમે તમારા છીએ हम दावा नहीं करते हम वादा करते हैं અમે તમારા તાવકા છીએ તારા છીએ હવે તારા થઈને રહીએ છીએ તો ભગવાન તો અમને ના તર છોડે ભગવાન હે કૃષ્ણ તું જ્યાં હોય ત્યાંથી અમારી સામે રજૂ થા અને બીજી ગોપી બોલી છે સરદુદાસ યે સાધુ જાત સત સરસી જોદર શ્રી મુસાદ સાશ પ્રિય અમારા પ્રેમ પૂર્ણ હૃદયના સ્વામી હે કૃષ્ણ અમે તમારી નિશુલ્ક દાસીઓ છીએ અમારે કાંઈ નથી જોતું તારી પાસેથી ધન નથી જોતું હે કૃષ્ણ તારી પાસેથી અમારા વૈભવ નથી જોતું ઐશ્વર્ય નથી જોતું હે કૃષ્ણ અમારે તો ફક્ત તને પામવો છે કૃષ્ણ તારી સાથે અમારે રાસ રમવો છે અને કૃષ્ણ અમારે તમારામાં સમાઈ જવું છે હે કૃષ્ણ તમે જ્યાં હોય ત્યાંથી અમારી સમક્ષ રજૂ થાવ અને ત્રીજી ગોપી બોલી છે યાદ વ્યાલ રાક્ષસા વર્ષ મારતા લે દુતાનલા કૃષ્ણ તમે અમને છોડીને ગયા છો જો તારે અમને આમ જ છોડવા હતા અમને આમ જ મારી નાખવા હતા કે કૃષ્ણ જ્યારથી તમે ગયા છો ને ત્યારથી આ શરીરમાં જ્યારે પ્રાણ નથી એવું લાગે છે અને જો ત્યારે અમને આમ જ મારવા હતા તો જ્યારે યમુનાજીની અંદર કાલિયા નાગ રહેતો કાલિયા નાગના જળયુક્ત ઝેરયુક્ત જળથી અમારી શા માટે રક્ષા કરી અજગર બનીને આવેલા અઘાસુરથી અમારી શા માટે રક્ષા કરી ઇન્દ્રની વર્ષાથી અમારી શા માટે રક્ષા કરી ઋષભવાસુર યોમાસુર બકાસુર આ બધા રાક્ષસોથી અમારી શા માટે રક્ષા કરી એ જ સમયે અમને મરી જવા દીધા હોત ને તો આજે આ દિવસ અમારે ન જોવો પડત હે કૃષ્ણ તમે જ્યાં હોય ત્યાંથી અમારી સામે આવો હે કૃષ્ણ તમે અમારી સામે જ્યાં હોય ત્યાંથી આવો વિરચિતાભય વૃષ્ણિ દૂર્યતે ચરણ મીયુષામ સંસ્કૃતેર ભયા देहि नाम पाप करसन तृणचरानुग श्रीनिकेतन प्रणिप्रणार्पितं ते पदाम्बभो तृणकुचेन वन्देयक्षय हे कृष्ण अपना चरण कमल શરણાગત પ્રાણીઓના સમસ્ત પાપોને નાશ કરનારા છે તો હે પ્રભુ અમે તો તમારા દર્શન કરેલા છે અને પ્રભુ આમ છોડી તમે અમને નીકળી ગયા અને ગોપીઓ કહે છે તવ કથામૃત તપ્ત જીવનમ કવિ પીડિત કલમ સાપ શ્રવણ મંગલ શ્રીમદાત
હે નાથ, હે કૃષ્ણ, આપની લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે અને આપણા વિરહથી પીડાતા લોકોને માટે તો તે જીવન સર્વસ્વ છે. ભગવાનની કથાને આ જીવન સર્વસ્વ કીધી છે. અને મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્તો, કવિઓ તેનું જ્ઞાન કર્યા કરે છે. ભગવાન, તેવી કથા અમે પણ સાંભળી છે, પણ ભગવાન અમે તો તમને જોયા છે. ભગવાન, તમારા સ્વરૂપના અમારા દર્શન કરવા છે. એ પ્રભુ, તમે જ્યાં હોય ત્યાંથી અમારી સામે રજૂ થાવ. અને ભગવાન અનેક રીતે ગોપીઓએ મનાવવાની કોશિશ કરી છે. આ બાજુ ભગવાન રાધાજીને લઈને ચાલ્યા એટલે રાધાજીને અભિમાન આવી ગયું. શું અભિમાન આવ્યું? કે એટલી બધી ગોપીઓ હતી, એની અંદરથી ભગવાન કૃષ્ણ મને લઈને નીકળી ગયા. ભગવાનને થયું કે આ રાધાજી છે, એનું અભિમાન મારે ભાંગવું. એટલે ભગવાન કૃષ્ણએ રાધાજીને કંધા ઉપર બેસાડ્યા પોતાના. થોડાક આગળ આવેલા અને કીધું કે રાધે, 1 મિનિટ આ ઝાડને પકડી લે. રાધાજીએ એ ઝાડને પકડી લીધું અને કૃષ્ણ નીચેથી નીકળી ગયા. રાધાજી ઝાડવે ટીંગાઈ રહ્યા. અભિમાની માણસનું આવું જ થાય સાહેબ. રાધાજીનું અભિમાન પણ પૂર્ણ થયું. ગોપીઓ છે એનો વિરહ સાંભળીને કૃષ્ણને થયું કે આ ગોપીઓ છે ને ખૂબ પ્રેમ અને ભોળા સ્વભાવની છે. આ ગોપીઓ છે એનો વિરહ સાંભળીને કૃષ્ણને થયું કે આ ગોપીઓ છે ને એ મારા સિવાય બીજા કોઈને ચાહવા વાળી નથી. એ પોતાનું સર્વસ્વ છોડી અને મારા ચરણે આવી છે. અને ભગવાને ગીતાજીમાં કીધું કે જે પોતાનું સર્વસ્વ છોડીને આવે છે એને હું અપનાવું છું. અને ગોપીઓ આજે બધું સર્વસ્વ છોડી અને ભગવાનની સાથે રાસ રમવા માટે આવી છે. એટલે ભગવાન છે એ ગોપીઓની સામે પ્રગટ થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કૃષ્ણએ કીધું કે ગોપીઓ, તમારા હૃદયની અંદર જે અભિમાન આવ્યું હતું ને કે હું તમારા એક સાથે જ રાસ રમું છું, અભિમાનના કારણે જ હું તમારાથી અદ્રશ્ય થયો હતો. એ ગોપીઓ, હવે પછી જીવનમાં ક્યારે તમે અભિમાન ન કરતા કે કૃષ્ણ એક મારો જ છે, હું તો સર્વનો છું, સર્વવ્યાપી છું. અને ગોપીઓએ ભગવાનની માફી માંગી અને ફરીથી વૃંદાવનની અંદર તેવો જ રાત જેવો પહેલા રમાતો હતો, એક એક કાન અને એક એક ગોપી, એવા રાસની શુભ શરૂઆત થઈ છે. આપણા કથા મંડપની અંદર પણ આપણે સૌ સાથે મળી અને ભગવાનની રાસલીલાને ઉજવીએ. સૌએ ગોપીમય બની જવાનું છે અને સૌએ ગોપીમય બની અને ભગવાનની રાસલીલાની અંદર રાસ રમવાનો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રસ મનોહર રચે રે સામળિયો, હે રસ મનોહર રચે રે સામળિયો, સામળિયો વૃંદાવન નિવાસ, વૃંદાવન સૈયરો, ચાલો મારી સખીઓ, કાનુડો છુએ